પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. જો એ બધા પ્રશ્ન હમણાં પૂરો થાય લેક્ચર પછી. બેંકને તમે હુંડી આપો છો એટલે તમારી પાસેથી હુંડી જાય તો જમા અને બેંક દ્વારા વસૂલાત ખાતે ઉધાર. હુંડી નકરાણી હતી એટલે અવધ પાસેથી 75,000 રૂપિયા હુંડીના લીધા, પ્લસમાં 375 રૂપિયા બેંકે કોના લીધા? તો કે બેંકે જે છે એ 375 રૂપિયા નકરામણીનો ખર્ચો લીધો. આપણી માટે ખર્ચો છે તો ખર્ચો ઉધાર હોય. બીજું કમિશન આપણી પાસેથી લીધું 225 રૂપિયા એટલે કમિશન એ ઉધાર. અને પૈસાનો લાભ કોને લીધો? લાભ લેનાર ખાતે જમા, બેંક ખાતે જમા. અને છેલ્લે જે છે બેંક દ્વારા અવધે રકમ ચૂકવી એની આમ નોંધ છેલ્લે કરી હતી. પેલું એટલા આપણે થોડું ઘણું છેલ્લી બાબતો જોઈ હતી. ચાલો અહીંયા સુધીમાં પ્રશ્ન નથી એટલે હવે બીજો પક્ષકાર છેલ્લા લેક્ચરમાં રહી ગયો તો બીજો પક્ષકાર એટલે હવે આપણે હેડિંગ આપીએ શ્રી અવધના ચોપડે આમ નોંધ. શ્રી અવધના ચોપડે આમ નોંધ. બધા આમ નોંધ નું ફોર્મેટ બનાવશે. તારીખ, વિગત, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. અવધ નામના વ્યક્તિ માટે છેલ્લા લેક્ચરમાં આપણે વાત કરી હતી કે ભાઈ ધર્મેશ માટે લેણી હુંડી છે તો અવધ માટે કઈ હુંડી થશે? દેવી હુંડી થશે. દેવી હુંડી એ આપણું દેવું છે કે લેણું છે? દેવું છે આપણું. એટલે અત્યારે હવે આપણે કોણ છીએ? અવધ છીએ. દેવું છે અને દેવાની હંમેશા કઈ બાકી હોય? દેવાની હંમેશા જમા બાકી હોય. એટલે 1/8/16 હુંડી સ્વીકારી પરત કરી. તેના બહુ સરસ પ્રગતિ પાછી આજે તે આપણને બાબત જે કે છે એટલે બહુ સરસ વાત છે. 28/8/16 28/8/16 ધર્મેશ નામનો વ્યક્તિ છે. ધર્મેશ નામના વ્યક્તિએ પોતાની બેંકને હુંડી આપેલી છે તો અવધના ચોપડામાં શું નોંધ થાય? એની કરતા હું જ લખી નાખું, નોંધ થશે નહીં. શું કામ નોંધ નહીં થાય? તો કે અહીંયા બે પક્ષકાર છે. એક પક્ષકાર ધર્મેશ છે અને બીજો પક્ષકાર કયો છે? ધર્મેશની બેંક છે. અવધનો કઈ રોલ નથી એટલે અવધના ચોપડામાં કોઈ નોંધ થશે નહીં. પછી આપણને એવું કીધું પાકતી તારીખે હુંડી નકરાય. બેંકે નકરામણી ખર્ચ 375 રૂપિયા જે છે એ ધર્મેશ પાસેથી લીધેલા છે. ખરેખર આ પૈસા ચૂકવવાના કોને હતા? અવધને ચૂકવવાના હતા અને બેંકે લઈ કોની પાસેથી લીધા? ધર્મેશ પાસેથી લઈ લીધા. આપણે હુંડી પાક્યા તારીખ છેલ્લે કેલ્ક્યુલેટ કરી હતી. હુંડીની પાક્યા તારીખ 4/9/16. વાહ બેટા હરસિદ્ધિ. તો શું છે? એટલે હર્ષિતા. હાલો બસ 4/9/16 આપણે હુંડીની પાક્યા તારીખ નક્કી કરી હતી. પાક્યા તારીખે હુંડી નકરાણી એટલે હુંડી નકરાણી તો જે હુંડી અહીંયા આપણે જમા કરી હતી જમા ખાતું બંધ કરી દઈશું. જમા બાકી બંધ કરવી હોય તો શું કરવું પડે? ઉધાર કરવું પડે. એટલે હવે આપણે કેટલા રૂપિયા દેવાના છે દેવી હુંડીના? તો દેવી હુંડી ખાતે ઉધાર કેટલા રૂપિયા? 75,000. 75,000 રૂપિયા આપણે ચૂકવવાના છે એ આપણો ખર્ચ છે. એટલે દેવી હુંડીનું ખાતું આપણે જમામાંથી ઉધાર કરી નાખ્યું. જમા ખાતું બંધ કરવું હોય તો જમા ખાતાને શું કરવું પડે? ઉધાર કરવું પડે. દેવી હુંડીનું ખાતું આપણે જે છે જમા કર્યું તો પૈસા આવશે એવું માની, પણ હવે પૈસા આવવાના નથી એટલે જમા ખાતું આપણે શું કરી નાખશું? ઉધાર. આ 75,000 રૂપિયા તો આપણે આપવાના જ છે. બીજો આપણને બીજો ખર્ચો કયો ચૂકવવાનો છે? તો કે નકરામણીનો ખર્ચો. હવે ખર્ચો હોય તો ખર્ચો ઉધાર હોય કે ખર્ચાની જમા બાકી હોય?
જમાની ખર્ચાની ઉધાર બાકી હોય. તો આપણે બીજું લખીએ, નકરામણી ખર્ચ ખાતે ઉધાર. કેટલા રૂપિયાનું નકરામણી ખર્ચ થયો? તો 375 રૂપિયાનો નકરામણી ખર્ચ થયો. ખર્ચાની હંમેશા કઈ બાકી હોય? ઉધાર બાકી હોય. એટલે કે નકરામણી ખર્ચ ખાતે ઉધાર. તે આ બધી રકમ આપણે જે છે બધી રકમ દેવાની છે કોને? તો કે ભાઈ જે ધર્મેશ નામનો વ્યક્તિ છે એ ધર્મેશને બધી રકમ દેવાની છે. તે ધર્મેશ ખાતે જમા. 75,000 વત્તા 375 રૂપિયા એટલે 75,375 રૂપિયા. બાબત જે લખીએ, હુંડી નકરાય તેના. હુંડી નકરાય તેના. ધર્મેશ ખાતાની જગ્યાએ સર રોકડ ના આવે, નો આવે રોકડ. તને એવું હોય કે જગ્યાએ કીધેલું કે એક લાઈન ની બાબત જે હોવી જોઈએ 5 લાઈન ની હોવી જોઈએ? બાબત જે લખવું ફરજિયાત છે. આમાં ખબર પડી કે આ આમ નોંધ શેની છે? આમ નોંધ શેની છે? હુંડી નકરાય છે તેની છે. તો આપણને ખબર તો પડી ગઈ બાબત જેના આધારે. આપણે વાત કરતા હતા બે રોકડ ખાતું નો આવે. શું કામ નો આવે? તો કે જો હજી આ હુંડીના પૈસા આપણે ધર્મેશને દેવાના બાકી છે. આપણને એવું કીધેલું છે કે ભાઈ આપણે પૈસા ક્યારે આપીએ છીએ? તો આપણને એવું કીધેલું છે તારીખ 25/9/2016 ના રોજ પૈસા આપીએ છીએ. હુંડી નકરાઈ ક્યારે ગઈ છે? 4/9/16. એટલે હજી ધર્મેશને પૈસા દેવાના બાકી છે. બાકી છે એટલા માટે ધર્મેશનું ખાતું આવશે. જો પૈસા ચૂકવી દીધા હોત તો રોકડ કે બેંક ખાતું આપણે લખે. પણ હજી આપણા પૈસા શું છે? ચૂકવવાના બાકી છે. અને ઈ પૈસા આપણે ક્યારે ચૂકવીએ છીએ? 25/9 ચૂકવીએ છીએ. 25/9/16 આપણે પૈસા ચૂકવીએ છીએ. એટલે આપણી પાસેથી બેંક નામની મિલકત જવાની છે. બેંકમાં આપણા પૈસા હતા એ હવે આપણી પાસે જવાના છે. તો બેંક નામની મિલકત આપણી પાસેથી જાય તો જમા. તો અહીંયા લખી નાખીએ, તે બેંક ખાતે જમા. કેટલા રૂપિયા? 75,375 રૂપિયા. પૈસા દેવાના કોને છે? તો કે ધર્મેશ. આપણા પૈસાનો લાભ કોણ લેવાનું છે? ધર્મેશ. વ્યક્તિ ખાતાનો નિયમ, લાભ લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. અહીંયા આપણા પૈસાનો લાભ જે છે ધર્મેશ લે છે. તો આપણે અહીંયા લખીએ, ધર્મેશ ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 75,375. બાબત જે લખીએ, લેણી હુંડી થઈ. અને લેણી હુંડીની હંમેશા કઈ બાકી હોય? લેણી હુંડી પેલા તો આપણું છે શું? લેણું કે દેવું? લેણી હુંડી આપણું લેણું કે દેવું? લેણું છે. લેણી હુંડી આપણું લેણું છે. અને લેણાની કઈ બાકી હોય? લેણી હુંડી આપણું લેણું છે અને લેણાની હંમેશા કઈ બાકી હોય? ઉધાર બાકી. તો લખીએ, લેણી હુંડી ખાતે ઉધાર. કેટલા રૂપિયા છે? 78,000 રૂપિયાની હુંડી. તે હુંડીનો લાભ આપણને કોણ આપવાનું છે? હુંડીનો લાભ આપણને હરનીશ નામનો 2016 ના રોજ હરનીશે સંજયની જૂની હુંડી રદ કરવાની કીધેલી. તો પેલા આપણે જૂની હુંડી રદ કરી દઈએ. આપણે પેલા જૂની હુંડી રદ કરી દઈએ અને પછી આપણે જે છે ઈ જ દિવસે નવી હુંડી આપવાના છે. જૂની હુંડી માટેની તારીખ છે 15. કેટલી હતી? 15/10/16. 15/10/16. જો આપણે હુંડી લખી હતી એટલે આપણે હુંડીનું ખાતું ઉધાર કર્યું હતું. હુંડી આપણે લખી હતી, હુંડીનું ખાતું ઉધાર કર્યું હતું. હવે હુંડીનું ખાતું આપણે બંધ કરવું છે. જૂની હુંડી આપણે રદ કરવી છે. એટલે ઉધાર વાળી વસ્તુ શું કરી દઈશું? જમા કરી દઈશું. તો લખીએ, તે લેણી હુંડી ખાતે જમા. 78,000 ની હુંડી હતી ને 78,000 રૂપિયાની હવે નવી લખવાની છે. એટલે જૂની હુંડી આપણે રદ કરીને બંધ કરી દીધી. ઉધાર કોને કરશું? તો કે ભાઈ હરનીશ પાસેથી પૈસા લેવાના હતા, જમા કરીને હરનીશ નું ખાતું બંધ કરી દીધું હતું. હજી પૈસા બાકી છે એની પાસેથી લેવાના. એટલે જમા ખાતું ફરી પાછું શું કરી નાખશું? ઉધાર.
એટલે અહીંયા લખીએ હર્નિશ ખાતે ઉધાર 78,000. આ થઈ 15 તારીખે જૂની હુંડી રદ થવાની આમ બાબત જે ઉધાર આપણને એવું કીધું હતું જો જૂની હુંડી આપણે રદ કરશું તો આપણને હર્નિશ નામનો વ્યક્તિ છે એ 78,000 રૂપિયા તો આપશે જ તે ઉપરાંત વ્યાજના કેટલા રૂપિયા આપશે 1,600 રૂપિયા આપશે એટલે જૂની હુંડીના 78,000 રૂપિયા તો આપણને મળવાના જ છે પણ એને આપણે નવી હુંડી આપીએ છીએ એટલે વધારાના કેટલા રૂપિયા આપશે 1,600 રૂપિયા વધારાના આપશે એટલે નવી હુંડીની હવે રકમ કેટલી થઈ ગઈ 78,000 વત્તા 1,600 એટલે 79,600. વ્યક્તિ ખાતાનો નિયમ લાભ લેનાર ખાતે ઉધાર લાભ આપનાર ખાતે જમા અહીંયા હુંડીનો લાભ આપણને આપવાનું છે કોણ તો લખીએ તે હર્નિશ ખાતે કેટલા લખશું 78,000 કારણ કે હર્નિશની હુંડીના તો કેટલા છે 78,000 રૂપિયા જ છે હર્નિશની હુંડીના તો 78,000 રૂપિયા જ છે વધારાના જે 1,600 રૂપિયા છે એ આપણને કોના મળે છે તો કે એક્સ્ટ્રા ઇન્કમ સ્વરૂપે વ્યાજના મળે છે ખર્ચો ઉધાર પ્રગતિ બહુ સરસ નવી હુંડી લખી અને વ્યાજ મળ્યું તેના બહુ સરસ ચાલો પછી આપણને એવું કીધેલું છે 15, 10, 16 પછી હુંડી લખી અને હર્નિશે સ્વીકારી પાકતી તારીખે હર્નિશે નાણાં ચૂકવી આપ્યા હમણાં આપણે પાકતી તારીખની ગણતરી કરી બોલતો આપણે 18, 12, 16 હર્નિશ પાસેથી આપણે 78,000 ની હુંડીના અને 1,600 રૂપિયા વ્યાજના લેવાના હતા હર્નિશ આપણને પૈસા આપી દે છે આપણી પાસે બેંકમાં પૈસા આવે છે બેંક નામની મિલકત આવે તો ઉધાર તો આપણે લખીએ બેંક રકમ મળી તેના પાકતી તારીખે વ્યાજ સહિત રકમ મળી તેના 79,600 રૂપિયા હવે ઘણા એમ કે છે કે ભાઈ અહીંયા નવી હુંડી શું કામ આવી તો જો આપણે નવી હુંડીનું ખાતું પણ હજી સમજાવવા દે પણ આપણે નવી હુંડીનું ખાતું ઉધાર કર્યું હતું હવે નવી હુંડીનું ખાતું ઉધાર કર્યું હતું એના પૈસા મળી ગયા એટલે ઉધાર ખાતું આપણે શું કરી દીધું બંધ કરી દીધું ઉધાર ખાતાને બંધ કરવું હોય તો શું કરી દેવાનું જમા કરી દેવાનું જમા ખાતાને બંધ કરવું હોય શું કરી દેવાનું ઉધાર અહીં આપણે નવી હુંડીનું ઉધાર ખાતું બનાવ્યું હવે હુંડીના પૈસા મળી ગયા છે એટલે હુંડીનું ખાતું પણ શું કરી દઈશું આપણે બંધ કરી દઈશું એટલે અહીંયા જમા કરી દઈશું કેટલા સરવાળો આવશે 3,93,200 વાહ હરસિદ્ધિ હલા હર્ષિતા 3,93,200 આમાં જા હર્નિશ ના ચોપડે આમનો આપણે આગળ જોયું કે હર્નિશ છે એ માલ ખરીદનાર છે અને ખરીદીની હંમેશા કઈ બાકી હોય ઉધાર બાકી હોય તો લખીએ આપણે 16/6/16 ખરીદ ખાતે ઉધાર તે ખરીદી આપણને જે છે ખરીદીનો લાભ કોણે આપ્યો તો કે ભાઈ સંજય નામના વ્યક્તિએ આપ્યો તે સંજય ખાતે જમા 78,000 રૂપિયા વાહ બેટા 78,000 78 બાબત જે સ્વીકારીએ છીએ હર્નિશ માટે કઈ હુંડી થઈ આગળ આપણે જોયું હર્નિશ માટે કઈ હુંડી થઈ તો કે હર્નિશ માટે જે છે એ દેવી હુંડી થઈ દેવી હુંડી ઈ આપણું લેણું છે કે દેવું છે દેવું છે દેવી હુંડી આપણું દેવું છે અને દેવાની હંમેશા કઈ બાકી હોય જમા બાકી હોય તે દેવી હુંડી ખાતે જમા કેટલા રૂપિયા 78,000 રૂપિયા
અને આ હુંડી આપણને જે છે એ કોને આપવાની છે? સંજયને. લાભ લે હુંડી 15, 10, 16. હુંડી આપણે આપી ત્યારે હુંડીનું ખાતું શું કર્યું? તો કે જમા કર્યું. હવે હુંડી આપણે બંધ કરી દેવાની છે એટલે હુંડીનું ખાતું શું કરી દઈશું? આપણે ઉધાર કરી દઈશું. હુંડીનું ખાતું જમા છે એ જમા ખાતું ઉધાર કરી નાખશું. તો આપણે લખીએ દેવી હુંડી ખાતે ઉધાર 78,000. તે પૈસા આપણે દેવાના કોને છે? સંજયને. તે સંજય ખાતે જમા 78,000. બાબત જે જૂની હુંડી રદ કરી તેના. જૂની હુંડી રદ કરી તેના. વાહ બેટા. ચાલો હું 2 જોતી હજી લખવાની બાકી છે. હજી લખવાનું બાકી છે. હજી તો એમને એમ ખાલી ટાઈમ આ બધા લખે છે એટલે શટર પાડ્યા. હજી તો ઘણી આમના બાકી છે. 15 તારીખે નવી હુંડી આપણે લખીએ છીએ તો ફરીવાર લખીએ 15, 10, 16. 15 તારીખે આપણને કીધું કે ભાઈ જૂની હુંડી રદ કરવાની છે, નવી હુંડી લખવાની છે. તો નવી હુંડી આપણે પૈસા આપવાના છે. આપણા પૈસાનો લાભ કોણ લેવાનું છે? સંજય. લાભ લેનાર ખાતે ઉધાર. તો લખીએ આપણે સંજય ખાતે ઉધાર. એને આપણે હુંડીના 78,000 રૂપિયા આપવાના છે. વત્તા એને આપણને નવી હુંડી આપી બદલામાં એને આપણે 1600 રૂપિયાનું વ્યાજ આપણે ચૂકવવાનું છે. આપણે વ્યાજ ચૂકવીએ એટલે ઈ વ્યાજ આપણા માટે શું ગણાય? ખર્ચો ગણાય. અને ખર્ચો હંમેશા કેવો હોય? ખર્ચો હંમેશા કેવો હોય? ઉધાર. લખીએ વ્યાજ ખાતે ઉધાર. કેટલા રૂપિયા છે? 1600 રૂપિયા. અને આ બંને પૈસા છે કોના? તો કે ભાઈ નવી હુંડીના. અને અહીંયા હુંડી છે એ કઈ છે? દેવી હુંડી છે. તો લખીએ તે નવી દેવી હુંડી ખાતે. અને છેલ્લું આપણને એમ કીધું કે પાકતી તારીખે. કેટલામી પાકતી તારીખ છે? 18, 12, 16. આપણે પૈસા આપવાના હતા ને આપણે પૈસા ચૂકવી દીધા. આપણે પૈસા ચૂકવીએ એટલે આપણી પાસેથી બેંક નામની મિલકત જાય. મિલકત જાય તો જમા. તો આપણે લખીએ તે બેંક ખાતે જમા 79,600 રૂપિયા. અને પૈસા ચૂકવા છે કે ના? દેવી હુંડીના. તો નવી દેવી હુંડીનું ખાતું અહીંયા ઉધાર, અહીંયા જમા છે એને હવે આપણે શું કરી નાખશું? ઉધાર. નવી દેવી હુંડી ખાતે ઉધાર 79,600 રૂપિયા. બાબત જે હુંડીના નાણાં ચૂકવ્યા તેના. 3,03,200. 3,93,200. ડબલ લાઈન થી લોક કરી દઈએ એટલે સરવાળો ક્યાંય ભાગી જાય નહીં. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.